તમારી સાથે શેર કરીશ મસાલેદાર ટિંડોરી બટેટાના શાકની રેસીપી. તો પ્રસંગોપાત રસોઈયા મહારાજ શાકને અમુક ટિપ્સ સાથે બનાવતા હોય છે, જેનાથી રેગ્યુલર મસાલા સાથે બનતું શાક પણ સ્વાદમાં એકદમ જોરદાર બને છે. આજે આપણે ઘરે ટિંડોરી બટેટાના શાકને રસોઈયાની ટિપ્સ સાથે બનાવશું, જેનાથી રેગ્યુલર જમવામાં બનતું આ શાક સ્વાદમાં એટલું ટેસ્ટી બનશે કે બેની બદલે 4 રોટલી ખવાઈ જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં વજનમાં 300 ગ્રામ જેટલી ટિંડોરી અને તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 300 ગ્રામ અને 2 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. તો મેં બંનેનું માપ સરખું રાખેલું છે, જેમાંથી ઘરની 4 વ્યક્તિને સૌ થાય તેટલું શાક તૈયાર થશે. તો હવે ટિંડોરીને સુધારવા માટે લઈ લઈએ. તો સૌથી પહેલા તેનો ડીટીયાનો ભાગને કાઢી લઈએ. હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને ફરી પાછા તેના 2 ભાગમાં કટ લગાવીને તેને આ રીતના 4 ભાગમાં ડિવાઈડ કરીને તેની ચિપ્સ તૈયાર કરી લઈએ. તો મેં બધી જ ટિંડોરીને સુધારી લીધેલી છે. અહીંયા આપણે આ રીતની મીડિયમ થીક ચિપ્સ રાખવાની છે, વધુ પડતી પતલી નથી કરવાની. હવે શાક માટે બટેટાની ચિપ્સ તૈયાર કરવા બટેટાને આ રીતના આડું રાખી દઈએ અને છરીની મદદથી તેમાંથી મીડિયમ થીક સ્લાઇસ કટ કરી લઈએ. તો અહીં આપણે સ્લાઇસને એકદમ પતલી કટ નથી કરવાની. હવે તૈયાર કરેલી સ્લાઇસને આ રીતના ભેગી કરી દઈએ અને તેમાંથી ચિપ્સને તૈયાર કરી લઈએ. તો મેં બંને બટેટાને કટ કરીને તેમાંથી આ રીતની મીડિયમ થીક ચિપ્સ તૈયાર કરી લીધેલી છે. હવે મેં કડાઈમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં કટ કરેલી ટિંડોરાની ચિપ્સને એડ કરી દઈએ. હવે તેને સતત હલાવતા જઈને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો આપણે ટિંડોરાને ધીમા ગેસ પર નથી તળવાના. તો ટિંડોરીને ફ્રાય કરવાથી તે ફક્ત 2 થી 3 મિનિટમાં 80% જેવી કૂક થઈ જાય છે. સાથે તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે, જેનાથી શાકમાં તેનો એકદમ જોરદાર સ્વાદ આવે છે. અહીંયા જો તમારે ટિંડોરીને ફ્રાય ના કરવી હોય તો તમે થોડા તેલમાં ટિંડોરીને શેલો ફ્રાય પણ કરી શકો છો. બસ શેલો ફ્રાય કરતી વખતે તમારે ઢાંકણને બંધ નથી કરવાનું, નહીં તો ભાફને લીધે ટિંડોરી ઉપર ક્રિસ્પી કોટિંગ નહીં થાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટિંડોરાની ચિપ્સને ચમચામાં લઈને જોઈએ તો ચિપ્સ 80% જેવી કૂક થઈ ગઈ છે. સાથે તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ પણ થઈ ગયું છે. તો હવે તેને ચારામાં લઈ લઈએ અને હવે ગરમ તેલમાં બટેટાની ચિપ્સને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો બટેટાની ચિપ્સને તળાતા થોડો વધુ સમય લાગે છે, એટલે આપણે તેને ટિંડોરી સાથે નથી તળવાના. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટાની ચિપ્સને ચેક કરીએ તો તે 80% જેવી કૂક થઈ ગઈ છે. તો હવે તેને પણ ઝારામાં કાઢી લઈએ અને હવે શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર અને મેં 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે. ટિંડોરીના શાકમાં ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે હોય છે. સાથે 1 ચમચી કિચન કિંગ મસાલો લીધેલો છે. તો બજારમાં આ રીતના પેકેટમાં કિચન કિંગ મસાલો એકદમ સહેલાઈથી મળી જાય છે. હવે મસાલામાં થોડું પાણી એડ કરી દઈએ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલામાં થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને જ્યારે આપણે તેને શાકના વઘારમાં સાતળીએ ત્યારે તે જરા પણ બળતા નથી. અહીંયા મેં રેગ્યુલર મસાલા સાથે થોડો કિચન કિંગ મસાલો એડ કરેલો છે, જેનાથી શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. કિચન કિંગ મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે શાકના વઘારમાં એડ કરવાની ગ્રીન પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 3 નંગ જેટલા તીખા લીલા મરચા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 કળી લસણ અને મેં 1/4 કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે શાકનો વઘાર એકદમ ટેસ્ટી બનશે. હવે શાકને વઘારવા કડાઈમાં 4 થી 5 મોટી ચમચી તેલ વધેલું છે. ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 મિનિટ જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચા અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. અને હવે વઘારમાં વાટેલી આદુ મરચાં અને લસણવાળી પેસ્ટને એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મસાલા સાથે તૈયાર કરેલી પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો વઘારમાં આ રીતના મસાલા પેસ્ટ એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ જોરદાર આવે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને ખમણીની મદદથી આ રીતના ખમણી લીધેલા છે. હવે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો ટમેટાના ટુકડાની જગ્યાએ ટમેટાને આ રીતના ખમણીને એડ કરવાથી શાકની ગ્રેવીમાં એક થિકનેસ અને ટેક્સચર આવે છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે ગ્રેવીને થિકનેસ આપવા માટે મેં ફક્ત 2 મોટી ચમચી સિંગદાણાનો આ રીતનો અધકચરો ભૂકો લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી સફેદ તલને મેં આ રીતના અધકચરા ક્રશ કરી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સાથે ગ્રેવી એકદમ સારી રીતે સતળાઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે ફ્રાય કરેલી બટેટા અને ટિંડોરાની ચિપ્સને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ.
તો ટિંડોરી અને બટેટાની ચિપ્સ ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈને તેનાથી કોટ થઈ ગયા છે. તો હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને તેનો કલર અને સ્વાદ જળવાઈ રહે છે. હવે ઢાંકણ બંધ કરી દઈએ અને શાકને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થયું છે. હવે શાકમાં ખટાશ આપવા માટે મેં અહીંયા 2 મોટી ચમચીલો આમલીનો પલ્પ લીધેલો છે. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચીલો ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આમલી અને ગોળ એકદમ સારી રીતે શાકમાં ભળી ગયા છે. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી ટિંડોરી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. શાકના રસામાં થોડો સિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો એડ કરવાથી શાકના રસાને એક થિકનેસ મળે છે અને શાક ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. સાથે શાકમાં ખટાશ તરીકે મેં આમલીનો પલ્પ એડ કરેલો છે. પ્રસંગોમાં જ્યારે રસોઈયા શાકને બનાવે છે ત્યારે ખટાશ તરીકે આમલીને એડ કરે છે, જેનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા તમે આમલીની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આમલીની ખટાશને બેલેન્સ કરવા માટે મેં થોડો ગોળ એડ કરેલો છે. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો તૈયાર થયેલા શાકને રોટલી સાથે સર્વ કરી લઈએ. તો રસોઈયાની અમુક ટિપ્સ સાથે મસાલેદાર ટિંડોરી બટેટાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ટિંડોરીને તમારે મીડિયમ થીક ચિપ્સમાં કટ કરવાની છે. સાથે ટિંડોરીને થોડા તેલમાં ફ્રાય કરવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. રેગ્યુલર મસાલા સાથે થોડો કિચન કિંગ મસાલો એડ કરવાથી શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. અને તૈયાર થયેલા શાકમાં ખટાશ તરીકે થોડો આમલીનો પલ્પ અને ગોળ એડ કરવાથી શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.